કરીએ આજે ટાટા મોટર્સ પર તો જો આજે ફોકસમાં તો છે કારણ કે JLRના Q2 અપડેટ આવ્યા છે અને ત્યારબાદ સ્ટોક આજે તમને થોડો ઘણો ઘટાડો દર્શાવી રહ્યો છે। તો Q2ની અપડેટની વિગત સાથે સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે। જી શ્રદ્ધા, જણાવો ખાસ કરીને ટાટા મોટરમાં શું અપડેટ આપણને આવતા જોવા મળી રહ્યા છે JLR તરફથી? जी, टाटा मोटर्सની વાત કરીએ તો અહીંયા JLRની Q2 અપડેટ આવતી જોવા મળી છે। Q2માં હોલસેલમાં લગભગ 24% ઘટીને 66,165 યુનિટ થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર। Q2માં રિટેલની વાત કરીએ તો અહીંયા પણ 17%થી વધુનો ઘટાડો નોંધાયો છે। 85,495 યુનિટ થતા જોવા મળ્યા છે રિટેલ સેલ્સમાં યર ઓન યર બેસિસ પર। સપ્ટેમ્બરમાં જે સાયબર અટેકના જે સમાચાર આવતા જોવા મળ્યા હતા તેના લીધે વોલ્યુમ પર અસર થઈ છે। જેગુઆરના જૂના જે મોડલ્સ છે તે બંધ થઈ રહ્યા છે અને US ટેરિફની પણ વેચાણ પર અસર જોવા મળી છે। રેન્જ રોવર સ્પોર્ટ્સ અને ડિફેન્ડરનો Q2ના વેચાણમાં 76%થી વધુનો હિસ્સો છે। ત્યારબાદ નોમુરાની એક બ્રોકરેજ નોટ આવી છે ટાટા મોટર્સ પર। તેઓએ ન્યુટ્રલ કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 732 પ્રતિ શેરના। Q2 FY26માં JLRના એબિટ માર્જિન 1%ની આસપાસ રહી શકે છે। વોલ્યુમ ડિસરપ્શન જે જોવા મળ્યું છે તેના લીધે JLRના ફ્રી કેશ ફ્લોમાં 750 મિલિયન પાઉન્ડ એટલે કે અંદાજે 8,925 કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે, પણ પ્રોડક્શનના લીધે આમાં રિકવરી અપેક્ષિત છે। Q2 FY26માં JLR એબિટ માર્જિનમાં 0.9%નો ઘટાડો જોવા મળી શકે છે અને સ્ટોક અત્યારે FY27ના EV એબિટા રેશિયોના 4.9 ટાઈમ્સ પર ટ્રેડ થઈ રહ્યો છે અને ટાટા મોટર્સ પણ આજે સવારથી જ આપણને 0.5%ના દબાણ સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે। એટલે જુઓ, ખાસ કરીને આ બધા પર અપડેટ પર એક નજર રાખીશું। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે। થોડું સાયબર અટેકની ચિંતાઓને એ બધાને લઈને એક ફોકસ તો છે અહીંયાથી ટાટા